નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ વિશે થોડું જોયું. આપણે 5 એકમ પદ્ધતિઓ વિશે પણ આપણે વાત કરી હતી. એમાંની છેલ્લી જે આપણી સર્વસામાન્ય રીતે સ્વીકૃત છે એવી એસઆઈ એકમ પદ્ધતિ અને એમાં રહેલી મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે આપણે આજે જોઈશું. મિત્રો, એસઆઈ એકમ પદ્ધતિ વિકસાવવાનું કારણ ભાષાકીય દોષ નડતો હતો. એક દેશના વૈજ્ઞાનિક દ્વારા જે પણ સમજૂતી આપવામાં આવે બીજા દેશના વૈજ્ઞાનિક કદાચ સમજી શકતા નહોતા, તો એ હેતુથી આપણે આ પદ્ધતિનો આપણે ઉપયોગ હવે કરીએ છીએ. આ પદ્ધતિ વિકસાવી છે. એમાં રહેલી આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે જોઈએ. મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. એમાં આપણે જે પણ આપણે નામ બોલ્યા હતા એ બધી જ મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે એસઆઈ એકમ પદ્ધતિની જ ગણવાની છે. આપણો પ્રશ્ન આવો છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિઓ એકમ અને સંજ્ઞા જણાવો. મિત્રો, એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ વાત કરીએ તો અંતરને આપણે જુદી જુદી બીજી પણ નામ રાશિ તરીકે ઓળખીશું. લંબાઈ પણ કહેવાય, ઊંચાઈ પણ કહેવાય, ઊંડાઈ, પહોળાઈ, જાડાઈ, આ બધા નામ જે છે આપણા માટે અંતરના જ કહેવાય. એટલે અંતરના જે પણ મૂલ્યો છે એ આપણે એમાંથી સાથે આપણે લઈશું અને એનો સંકેત પણ કહીએ. અંતરની અંદર દર્શાવીશું આપણે ડી વડે, ડિસ્ટન્સ. શું કહીશું આપણે? ડિસ્ટન્સ. અમુક પ્રશ્નમાં અથવા અમુક સૂત્રોમાં તમને એલ વડે પણ કહેવામાં આવે, લેન્થ. લેન્થ એટલે લંબાઈ, અને લંબાઈના સંદર્ભમાં આપણે એને સંકેતમાં લઈશું. મિત્રો, એકમ આપણે લંબાઈ માટે, અંતર માટે આપણે કહીશું મીટર. સંકેત હશે કે આપણા માટે મીટર. ચલો, બીજા નંબરની રાશિ છે આપણા માટે દળ. દળને આપણે દ્રવ્યમાન તરીકે પણ ઓળખવાનું છે. એનો સંકેત થશે આપણે એમ, માસ. માસ એટલે દળ. એનો આપણે એકમ નામ લખીશું કિલોગ્રામ. સંકેત થશે કેજી. બીજા નંબરમાં આપણે સમય. આ જે સંકેતો લખીએ છીએ આપણે કોઈ પણ સૂત્રમાં આવતા સંકેતો છે, યાદ રાખજો. અને આ જે સંકેતો છે એ આપણે દાખલો ગણીએ, કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય બતાવીએ તો એ વખતે દર્શાવવા આપણી સંજ્ઞા છે. એટલે આ બંને મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો. આ સૂત્રમાં આવતો સંકેત છે, જ્યારે આ એકમ કોઈ પણ મૂલ્ય સાથે દર્શાવવામાં આવતો સંકેત છે. સમયને આપણે શું લઈશું? એકમ તરીકે સેકન્ડમાં. એનો સંકેત કયો? એસ. ચલો, વિદ્યુત પ્રવાહ. સમયનો સંકેત આપણે લઈએ તો સ્મોલ ટી છે, અને વિદ્યુત પ્રવાહનો સંકેત કયો આપવા માટે? આઈ. કરંટ, ઇલેક્ટ્રિક કરંટ તરીકે આપણે લખીશું. એનો સંકેત આપણે એકમનો લઈએ તો એમ્પિયર. વૈજ્ઞાનિક નામ હોવાથી એ આપણે કેપિટલ એ લઈશું. એના પછી રાશિ થર્મોડાયનેમિક. તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન, જેને આપણે ટી વડે બતાવીએ છીએ, અને એનો એકમ છે કેલ્વિન. આમ તાપમાનના બીજા બે એકમો પણ છે, સેલ્સિયસ અને ફેરનહીટ. પણ આપણે એ વખતે જ્યારે પણ ભૌતિક રાશિનું નામ બોલીશું એ વખતે ફક્ત આપણે શું કહીશું? કેલ્વિન તરીકે કહીશું. વૈજ્ઞાનિકનું નામ હોવાથી સંકેત કેવું લઈશું આપણે? કેપિટલ. ચલો, પછી જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા. આમ બીજું નામ છે પ્રકાશ તીવ્રતા. બીજું નામ શું છે? પ્રકાશ તીવ્રતા. અને એનું એકમ કેન્ડેલા. મિત્રો, કેન્ડલ એટલે મીણબત્તી. મીણબત્તીનો પ્રકાશ જુઓ અને આપણા ટ્યુબલાઇટના પ્રકાશ સાથેની સરખામણી કરો, કયો પ્રકાશ વધુ હશે? ટ્યુબલાઇટ વાળો. તો મીણબત્તીનો જે પ્રકાશ છે એ આપણા માટે જે પ્રકાશના સંદર્ભમાં આપણે વાત કરીશું એના કરતાં થોડુંક અલગ લેવું પડે. એટલે આપણે કેન્ડલ ઉપરથી કેન્ડેલા શબ્દ આપીશું. એનો સંકેત થશે સીડી, સ્મોલ લેટરમાં. છેલ્લો દ્રવ્યનો જથ્થો.
સૂર્યનો જથ્થો, એનો સંકેત થશે એકમ માટે મોલ, MOL. મિત્રો MOL એટલે આપણા માટે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, એના એકમો પણ 7 થશે, સંજ્ઞા પણ આપણે 7 થશે. યાદ રાખો, આ જે સંકેત છે સૂત્રમાં આવતા સંકેત છે. આ જે સંકેત હશે કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્ય પાસે દર્શાવવાની સંજ્ઞા છે. એટલે બંને વચ્ચેનું ડિફરન્સ આપણે યાદ રાખવું પડે. સ્ક્રીનશોટ લઈ લો અને તમારા નોટબુકમાં એને અવશ્ય નોંધ આપણે કરવાની રહેશે. મિત્રો આપણે SI એકમ પદ્ધતિ વિશે જોયું. એમાં રહેલી 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, 7 એકમો અને 7 એની સંજ્ઞાઓ આપણે જોઈ. હવે એ જ SI એકમ પદ્ધતિમાં રહેલી એક બીજી ભૌતિક રાશિ જેનું નામ છે પૂરક ભૌતિક રાશિ, અને એના પૂરક એકમ વિશે આપણે જોઈએ. તો SI એકમ પદ્ધતિમાં સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમમાં 2 પૂરક ભૌતિક રાશિઓ લીધેલી છે. નંબર 1 સમતલ કોણ. સમતલ કોણ, સમતલ તમને ખબર છે? સમતલ દાખલા બ્લેકબોર્ડની વાત કરીએ, આ બ્લેકબોર્ડ એક સમતલ કોણ, એમાં તેની બાજુઓ જુઓ, ધારો કે લંબાઈ જુઓ, તો આ ઊભી જે પટ્ટી પ્રમાણે પહોળાઈ થશે, ફરી પાછી લંબાઈ થશે અને ફરી પાછી એ આપણા માટે પહોળાઈ થશે. એમ કુલ 2 બાજુઓ વડે બનતું અહીં આપણને આકૃતિ આપણને જોવા મળે છે. સમતલ કોણ, આવી 2 બાજુઓ વડે બનતો ખૂણો એ આપણા માટે શું થશે? સમતલ કોણ. મિત્રો એનો સંકેત છે d થીટા. થીટા એટલે ખૂણો, પણ d એટલે કેવો થવાનો? સૂક્ષ્મ થવાનો. માટે સૂક્ષ્મને આપણે દર્શાવવું હોય તો d વડે બતાવીએ. વિકલન વાળો ભાગ છે, તો વિકલન તો ભણતા હશો ત્યારે હાલ. d થીટા વડે દર્શાવે છે. તો પહેલી ભૌતિક રાશિ છે સમતલ કોણ d થીટા. બીજા નંબરની છે ઘન કોણ. 3 બાજુઓ, ઘન એટલે 3 ડાયમેન્શન. તો ઘન કોણ એના વિશે પણ આપણે જોઈશું. એનો સંકેત તમે અત્યાર સુધી આને શું કહેતા હતા? ઓમેગા. અને અત્યાર સુધી શું કહેતા હતા આપણે? ઓમેગા. તો એ સંકેત થશે આપણા માટે ઓમેગા. આપણે આગળ જતા એને ઓમ તરીકે આપણે એને ઓળખીશું. આ સંકેત કોનો છે? ઓમનો. હવે એના વિશે આપણે જોઈએ. અમુક સંજોગોમાં તમારે ટેક્સ્ટબુક બારની વાત છે, જૂના અભ્યાસક્રમમાં આ ભૌતિક રાશિની કોણ આપણે શેમાં લેતા હતા? પૂરક ભૌતિક રાશિ. મેડમ ક્યુરી નિમ્ના પતિ પિયરી ક્યુરી દ્વારા રેડિયોએક્ટિવિટી નામની એક ભૌતિક રાશિ આપણને મળી કે જે આપણને પૂરક ભૌતિક રાશિ તરીકે આપણે એનો સમાવેશ કરેલો હતો. પણ નવા અભ્યાસક્રમમાં ફક્ત 2 જ પૂરક ભૌતિક રાશિઓનો સમાવેશ કરેલો છે. માટે એના વિશે આપણે જોઈશું. પેલું સમતલ કોણ d. તમે જોઈ શકો છો એક આકૃતિ જેમાં OA અને OB આ બંને બાજુઓ છે, એમ સમજો. અને અહીંયા AB ચાપ દોરેલું છે. AB ચાપ. ચાપનું નામ છે બહુ જ સૂક્ષ્મ હોવાથી DS. yes એટલે અંતર DS. OA અને OB આ બંને ઉપર આપણે ચાપ દોરો. ચાપ વડે ખૂણો બને છે કેટલો? d થીટા. પરિઘનો ઉપયોગ કરીએ તો OB અને OA આપણને શું મળશે? ત્રિજ્યા. શું મળશે? ત્રિજ્યા મળશે. તો સમતલ કોણની વ્યાખ્યા આપણે લખીએ. વર્તુળના ચાપ અને તેની ત્રિજ્યા ના ગુણોત્તરને સમતલ કોણ સંકેત છે d થીટા કહે છે. ફરી વ્યાખ્યા બોલી લઈએ. વર્તુળના ચાપ અને તેની ત્રિજ્યા ના ગુણોત્તરને સમતલ કોણ d થીટા કહે છે. આપણે વ્યાખ્યા લખીએ એના ઉપરથી સૂત્ર સમતલ કોણ d થીટા બરાબર વર્તુળના ચાપ એ ચાપ AB ભાગ્યા અહીંયા શું થશે? ત્રિજ્યા.
OA અથવા OB કોઈ પણ એક નામ લખીએ શું થશે OA. હવે આપણે આને સૂત્ર સંદર્ભમાં લખીએ d થીટા બરાબર ચલો AB નું નામ શું છે BS ભાગ્યા ફરી જોઈ લો આ વર્તુળનો ચાપ છે અને આ ત્રિજ્યા છે બંનેનો શું લેવાનો આપણે ગુણોત્તર લઈએ કે આપણા માટે થશે અહીંયા સમતલ કોણ d થીટા. એકમ મિત્રો એકમની વાત કરીએ ચલો અંતર ચાપ એટલે અંતર કહેવાય સૂક્ષ્મ અંતર છે તો એકમ શું લખીશું આપણે મીટર અને આ ત્રિજ્યા છે એનો પણ એકમ શું આવે મીટર. બંને એકમનો લોપ થશે એટલે આપણા માટે એકમ હોતો નથી. મીટર કિલોગ્રામ સેકન્ડ આવા કોઈ એકમો આપણી પાસે મળતા નથી. એટલે આપણે એક એકમ જે નથી મળતો એ આપણે સ્વીકારેલી આપણે મળે શું મિત્રો રેડિયન. સંકેત શું લખવાનો RAD રેડિયન તરીકે આપણે ઓળખીશું. તો ટૂંકમાં લખવાનું તો કે 5 રેડિયન આગળ લખાય 3 પાઈ રેડિયન આપણે એનો સંકેત આપણે રેડિયનમાં લખીશું. હવે આપણે વાત કરીએ આ રેડિયન છે શું તો આપણા માટે શું બનશે પૂરક એકમ. તેની વાત કરીએ તો પૂરક એકમ વિશે જોઈએ તો પૂરક એકમની વ્યાખ્યા શું થાય પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ ઉના એકમોને પૂરક એકમ કહે છે. પૂરક એકમ કહે છે. અહીંયા શું થશે આપણા માટે રેડિયન એ પૂરક એકમ થશે. ચલો આપણા માટે સમતલ કોણ d થીટા માટે પૂરક એકમ શું થશે RAD અથવા તો શબ્દોમાં કહીએ તો રેડિયન છે. તો ક્લિયર. તો ફરીથી આપણે કહીએ તો આને સમતલ કોણ માટે પૂરક એકમ કયું તો છે આપણે રેડિયન. મીટર કિલોગ્રામ સેકન્ડ જેવા મૂળભૂત એકમો નથી. સાદિત એકમ પણ નથી. સાદિત એકમ એટલે મૂળભૂત એકમો પરથી મેળવેલા એકમો. મૂળભૂત રાશિઓ પરથી મેળવેલી રાશિઓ સાદિત રાશિઓ. તો મૂળભૂત એકમો પરથી મેળવેલા એકમો સાદિત એકમો અને આ એકમ ગણાતો નથી. તમે જોયું એકમ આપણને મળતો નથી માટે એને શું કહીશું આપણે મૂળભૂત એકમ સાદિત એકમ સિવાયનો એકમ એટલે કયું એકમ થશે પૂરક એકમ. મિત્રો હવે એની વ્યાખ્યા લખી છે એક રેડિયન કોને કહેવાય એક રેડિયન કોને કહેશું આપણે એના વિશે જોઈએ. ચલો સૂત્રમાં આવ્યું આપણે d થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપને આપણે ds કીધો છે અહીંયા શું કીધું છે મારે d થીટા નું મૂલ્ય 1 લાવવું છે. કેટલું લાવવું છે 1 અને આનો એકમ મારે રેડિયન કહેવો છે. 1 રેડિયન આપણને ક્યાંથી મળશે પણ ક્યારે મળે બંને જે રાશિઓ છે ગુણોત્તરમાં એ સમાન હોય તો વ્યાખ્યા થશે આપણા માટે 1 રેડિયન કોને કહેવાય. તો ત્રિજ્યા અને ચાપનું મૂલ્ય કેવું થવું જોઈએ સરખું. તો વર્તુળની ત્રિજ્યા જેટલા ચાપે બંને સરખું થઈ ગયું. જેટલી ત્રિજ્યા હોય એટલો ચાપ લેવાનો. ચાપે કેન્દ્ર O પાસે આંતરિક કોણને 1 રેડિયન કહે છે. તો ફરીથી વ્યાખ્યા બોલી દઈએ વર્તુળની ત્રિજ્યા જેટલા ચાપે કેન્દ્ર O પાસે અને કેન્દ્ર અહીંયા O છે તો જેટલું આપણને ચાપ જે છે એટલું ત્રિજ્યાનું મૂલ્ય મળે. બંનેનો ગુણોત્તર 1 મળે એટલે અહીંયા જે આપણને મળશે એને આપણે શું નામથી ઓળખીશું 1
મિત્રો, મેં તમને પહેલાં કહ્યું કે ખૂણાના આપણે અહીંયા જ્યારે પૂરક એકમ તરીકે ઉપયોગ કરવાનો રેડિયન જ લખવાનું થાય, પણ એ સિવાય આપણી પાસે ખૂણા માટે જુદી જુદી ભૌતિક રાશિઓ આપણે એને લઈશું ખૂણા માટે એકમ તરીકે. એક એકમ છે ડિગ્રી. ડિગ્રી 45 ડિગ્રી. મિનિટ. મિનિટને પણ આપણે ખૂણા તરીકે લઈશું 45 મિનિટ, 30 મિનિટ અને બીજું સેકન્ડ. સેકન્ડને પણ આપણે એક સૂક્ષ્મ ખૂણા તરીકે આપણે એનો અહીંયા દર્શાવવા ઉપયોગ કરીશું. ડિગ્રીને બતાવવું હોય તો કોઈ પણ મૂલ્યની ઉપર આપણે ઊંધું કરીએ છીએ ડિગ્રી. મિનિટ કરવું હોય તો જે પણ મૂલ્યને આપણે ઊંધું કરવાનું, એક જ ઊભું લીટું કરવાનું. ના, સેકન્ડ હોય તો જે તે મૂલ્યને આપણે બે લીટા શું કહીશું આપણે આમ ઊભા બે લીટા મૂકી દઈએ તો શેમાં ગણાશે? સેકન્ડમાં ગણાશે. આનું બીજું નામ આપણી ભાષામાં શું કહીશું? કળ. મિનિટને શું કહીશું આપણે? કળ. અને સેકન્ડને વિકળ. શું કહીશું આપણે? વિકળ. મિત્રો, તો આપણે ખૂણાના આમ તો કુલ 4 મૂલ્યો છે: રેડિયન, ડિગ્રી, મિનિટ અને સેકન્ડ. રેડિયનને આપણે આગળ દર્શાવીશું આરએડી. ડિગ્રીને આપણે આગળ લખતા નથી, બતાવવામાં જે મૂલ્ય ધારો કે 45 કે 3 કે 5 જે પણ તમારી પાસે મૂલ્ય હોય તમે બિંદુ કરવાનું. મિનિટ હોય તો જે તે મૂલ્ય આપણે બિંદુ કરવાનું. એને બીજા શબ્દમાં શું કહીશું આપણે? કળા. અને સેકન્ડ હોય એના પર બે રીતે કહીશું, એને શું કહીશું આપણે? વિકળા. દાખલા તરીકે કોઈ મૂલ્ય લખો. દાખલા તરીકે 35 મિનિટ ડિગ્રી, 35 ડિગ્રી, 18 મિનિટ, 18 મિનિટ અને 23 સેકન્ડ. 35 ડિગ્રી, 18 મિનિટ અથવા 18 કળા, 23 સેકન્ડ અથવા તો 23 વિકળા તરીકે આપણે એને ઓળખીશું. પણ મિત્રો, હજુ આપણે યાદ રાખવાનું છે, ખૂણો જ્યારે પણ આપણે દર્શાવવાનો થાય એનું મૂળભૂત જે મેઇન જે એકમ છે આપણા માટે કયો છે? રેડિયન છે. તમારી ફરજ બને કે જો કોઈ દાખલો તમને આમ આપેલો તો તમારે આનું મૂલ્ય આમાં રૂપાંતરિત કરવું પડે. રૂપાંતરિત કર્યા પછી જ આપણે એ સૂત્રમાં જો ખૂણાનું મૂલ્ય મૂકવાનું થાય તો આપણે મૂકીશું અને એ રીતે આપણે દાખલો ગણવાનો થશે. મિત્રો, ડિગ્રી, રેડિયન, ડિગ્રી, મિનિટ, ડિગ્રી, સેકન્ડ, રેડિયન, મિનિટ, રેડિયન, સેકન્ડ, અંદરો અંદર એમની વચ્ચેનો સંબંધ કેવો છે એ આપણે સમજી લઈએ. આ જે અહીંયા લખવામાં આવે છે, ચાલવામાં આવે છે, તમારા નોટબુકમાં રેગ્યુલર એ નોંધ કરજો. મિત્રો, આ એક પરિણામ આપણે ખાસ યાદ રાખીશું. 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન. 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન બરાબર 60 મિનિટ. એ કેટલું કરીશું? 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. 3600 સેકન્ડ થશે. ફરી બોલી લો. 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. વિકળા. આનો અર્થ આવો થશે: 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. અથવા પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન બરાબર 60 મિનિટ પણ કહેવાય અને પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન બરાબર 3600 સેકન્ડ પણ કહેવાય. તો આ ચારે ચાર મૂલ્યો જે ખૂણાના જ છે. અને આપણે ખાસ યાદ રાખવાનું કે ખૂણાનું કોઈ પણ મૂલ્ય આપણે ગમે તેમાં આપ્યું હોય, જવાબ એક રેડિયનમાં આપણે લાવવો પડે. કારણ કે પૂરક એકમ એ ભૌતિક રાશિમાં આપણે તેમાં લઈ જવું પડે. તો આપણે આ મૂલ્ય આપીશું. દાખલા તરીકે આના આપણે દાખલા ગણીએ તો કેવી રીતે ફેરવવામાં આવે છે? એમ કે 45 ડિગ્રીને રેડિયનમાં ફેરવો. આવો કે આપણે શું કરવાનું?
45 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું તો આપણને ખબર છે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગે 180 અંશ રેડિયન. પાઈ ભાગે 180 અંશ રેડિયન. તો 45 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? ચલો ચોકડી ગુણાકાર એટલે શું થશે? ગુણ્યા પાઈ ભાગ્યા 180 અંશ. વિકલ્પનો ઉપયોગ કરો. અહીંયા 4 વડે આવશે તો શું થયું? પાઈ ભાગ્યા 4. એકમ લખવાનું ખાસ ભૂલવાનું નહીં. રેડિયન શું થયું ભાઈ? પાઈ ભાગ્યા 4. પાઈ બાય 4 રેડિયન તરીકે આપણે ઓળખીશું. ચલો 180 ડિગ્રી રેડિયનમાં 180 ડિગ્રી આપણી પાસે છે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન. તો 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? ચોકડી ગુણાકાર લઈ લો. 180 ડિગ્રી ગુણ્યા પાઈ ભાગ્યા 180 શું થશે? 180 લોપ થશે માટે પાઈની કિંમત આપણે મૂકવાની થાય તો 3.14 મૂકીશું અને એ વખતે આપણે એનું મૂલ્ય બતાવ્યું તો 3.14 રેડિયન તરીકે આપણે ઓળખીશું. ચલો હવે આગળ વધીએ તો 270 ડિગ્રીને રેડિયનમાં 270 ડિગ્રી રેડિયનમાં આપણી પાસે છે પેલું મૂલ્ય 1 ડિગ્રી બરાબર પાઈ ભાગે 180 અંશ રેડિયન માટે 270 ડિગ્રી બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરો. 270 ગુણ્યા પાઈ ભાગે 180 શૂન્ય શૂન્ય જતી રહેશે. 9 તારીખ 27 9 18 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 90 ડિગ્રી રેડિયનમાં 360 ડિગ્રી રેડિયનમાં ફરીથી આપણે ભણીશું કેટલું મૂલ્ય આવે છે તે. આ બધા મૂલ્યોને આપણે દર્શાવવાનું હોય તો આપણે એકમ વર્તુળ જે હજુ આપણે આગળ વાંચશે એકમ વર્તુળ મેથેમેટિકલ કોર્સમાં કદાચ આવી ગયું છે. એકમ વર્તુળમાંનું મૂલ્ય આપણે રેડિયનમાં પણ બતાવી શકીએ છીએ, ડિગ્રીમાં પણ બતાવી શકીએ છીએ. તે રીતે આપણે એનો ઉપયોગ કરીશું. તો કોઈ દાખલા તરીકે એવું મૂલ્ય આપ્યું કે ડિગ્રીની જગ્યાએ મિનિટમાં કીધું હોય તો આપણે એનો પણ ઉપયોગ કરીએ. ચલો આપણે અહીંયા ગુણાકારમાં સરળતા રહે એ હેતુથી આપણે જોઈશું 360 મિનિટ 360 મિનિટ બરાબર ખાલી જગ્યા આવી તો ખાલી જગ્યા છે 360 મિનિટ બરાબર ખાલી જગ્યા. તમે જુઓ મિનિટ અને રેડિયન વચ્ચેનો સંબંધ છે. તો 4 પદોમાંથી મિનિટ કેટલા લેવાના? 60 મિનિટ બરાબર એ કયો સંબંધ આપ્યો છે? રેડિયન. રેડિયન એટલે પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન. તો 360 મિનિટ બરાબર કેટલા રેડિયન? 360 મિનિટ ચોકડી ગુણાકાર ગુણ્યા પાઈ ભાગ્યા 180 અંશ ભાગ્યા 60. ચલો ડાબી ચોકડી 30 જવાબ શું આવ્યો? પાઈ ભાગ્યા 30. પાઈ ભાગ્યા 30 શૂન્ય લોપ થયો. 18 36 30 60 પાઈ ભાગ્યા 30. પણ વિકમ શું આવશે? શું આવશે? મિત્રો ચલો આવો આપણે દાખલો કરીએ. ચલો
60 મિનિટ બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન. તો 270 મિનિટ બરાબર કેટલા રેડિયન? ચોકડી ગુણા કરીએ 270 મિનિટ ગુણ્યા પાઈ ભાગ્યા 180 અંશ અને ભાગ્યા 60. શું શું અહીંયા લોપ થશે? 9 તારી 27 9 દુ 18 અહીંયા થશે 20 તારી 60 એટલે શું થશે? પાઈ ભાગ્યા 20 દુ 40 મિત્રો આ પ્રમાણે આપણે મિનિટનું ડિગ્રીમાં રેડિયનમાં આપણે મેળવી શકીએ છીએ. હોમવર્કમાં લેતા આવજો તમે. મિત્રો ચલો આપણે ડિગ્રીનું રેડિયનમાં ફેરવ્યું, મિનિટનું પણ રેડિયનમાં ફેરવ્યું અને છેલ્લે સેકન્ડમાં આપણે રેડિયનમાં ફેરવીએ. તો ખાલી આપણે પૂછેલું 10 સેકન્ડ બરાબર ખાલી રેડિયન. આપણે જોવાનું સેકન્ડ વાળું પદ આપણે કયું છે? 3600 સેકન્ડ બરાબર શું માંગ્યું છે? રેડિયન. રેડિયન વાળું પદ કયું? પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન. તો આપણને માંગ્યું છે શું? 10 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? ચોકડી ગુણાકાર કરો 10 સેકન્ડ ગુણ્યા પાઈ ભાગ્યા 180 અંશ ભાગ્યા 3600 સેકન્ડ. અહીંયા શું જતી રહી? જવાબ શું આવ્યો? પાઈ ભાગ્યા 18 ગુણ્યા 3600 શું થશે? આપણા માટે રેડિયન. ચલો આવો આપણે બીજો દાખલો લઈએ. તો સરળતા એટલા માટે એવા દાખલા આપણે ગણીશું જેથી કંઈકનો ઉપયોગ ઓછો કરવો પડે. 1800 સેકન્ડ બરાબર ખાલી ગયા રેડિયન. હવે તમને ખબર પડી જાય. ચલો 3600 સેકન્ડ બરાબર પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન માટે 1800 આપણે તો પડી ગઈ હશે બરાબર કેટલા રેડિયન? ચોકડી ગુણાકાર કરીએ તો 1800 સેકન્ડ ગુણ્યા પાઈ ભાગ્યા 180 અંશ રેડિયન અને ભાગ્યા 3600 સેકન્ડ. અહીંયા 18 દુ 36 પાઈ ભાગ્યા 2 360 પાઈ ભાગ્યા 360 પાઈ ભાગ્યા 360 શું આવે? મિત્રો આ પ્રકારે આપણે સેકન્ડમાં રેડિયનમાં મેળવી શકીએ છીએ. આપણે થોડુંક આપણે પ્રયત્ન કરીશું મિત્રો, જે આપણા માટે સેકન્ડોથી રેડિયનમાં ફેરવવામાં આવે છે. અચ્છા દાખલા તરીકે અંદર મિનિટમાંથી પણ સેકન્ડ ફેરવવું છે તો આપણે કેવી રીતે ગણીએ? ચલો 600 મિનિટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી. ડિગ્રીમાં શું છે? તો પેલામાં મિનિટવાળું પદ કયું છે? 60. શું માંગ્યું છે? ડિગ્રી. 1 ડિગ્રી. તો 600 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? ચોકડી ગુણાકાર કરીએ તો 600 મિનિટ ગુણ્યા 1 ડિગ્રી ભાગ્યા 60 શું આવશે? 10 ડિગ્રી આવે. શું આવે? 10 ડિગ્રી. આ પ્રમાણ પણ ફેરવી શકીએ છીએ. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આપણે હોમવર્ક
લઈશું મિત્રો અને એ પ્રમાણે જવાબ મળશે. મિત્રો આપણે પૂરક ભૌતિક રાશિ તરીકે સમતલ કોણ જેનો સંકેત ડી થીટા છે એના વિશે જોયું. ડિગ્રીમાં, મિનિટમાં, સેકન્ડમાં મૂલ્યો આપેલા હોય તો આપણે રેડિયનમાં ફેરવીને પછી આપણે આગળ વાત કરવાની થાય. એવો સમતલ કોણ જેનું એકમ રેડિયન છે, જેનું પૂરક એકમ રેડિયન છે એના વિશે જોયું. હવે બીજા નંબરની આપણે પૂરક ભૌતિક રાશિ છે ઘનકોણ. ઘનકોણનો સંકેત કયો છે? ડી. આપણે ઓમેગા બોલીએ છીએ, ડી ઓમેગા. એક આકૃતિ તમને બતાવી 3 ડાયમેન્શનમાં છે. કેન્દ્ર ઓમાંથી આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ તો સમઘન, લંબઘન અથવા તો નક્કર ગોળો. નક્કર ગોળાને આપણે વિચારીએ છીએ. નક્કર ગોળાનો કોઈ બાજુથી આપણે ભાગ લઈએ, સપાટી, એની પૃષ્ઠ પરની આ સપાટી છે, એવી સપાટી ક્રિયા ચોકથી બતાવ્યું છે અને એમાંથી આપણે કેન્દ્ર O પાસે કેટલો ખૂણો બન્યો છે? ડી ઓમેગા. આ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ઘણું સૂક્ષ્મ છે, માટે ડી એ એટલે એરિયા અને એને આપણે સૂક્ષ્મ વડે બતાવવું, ડી એ કહીશું. અહીંથી આ અંતરને આપણે શું કહીશું? ત્રિજ્યા. તો ઘનકોણની વ્યાખ્યા કરીએ, ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડી એ, જો કોઈ જગ્યાએ ડી એ ના લખ્યું, ડેલ્ટા એ લખ્યું છે. શું લખ્યું છે? ડેલ્ટા એ. આનો મતલબ પણ સૂક્ષ્મ જ થાય. શું થશે? સૂક્ષ્મ. તો ડી એ આના દ્વારા કેન્દ્ર, ગોળાના કેન્દ્ર સાથે આંતરે બનાવેલ કોણને ઘનકોણ ડી ઓમેગા કહે છે. પછી લો, ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડી એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ઘનકોણ ડી ઓમેગા કહે છે. ચલો ડી ઓમેગા આપણે જોઈએ તો એનું આપણું સૂત્ર કઈ બનશે? તો આપણો ડી ઓમેગા બધી વાત કરીએ છીએ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સામાન્ય વિચાર આપણે પરિકર હોય તો અહીં વળો કઈ મૂકીએ, પછી આમ જે મૂકીએ ચાપ મારીએ તો આ ચાપ થશે. આવું થયું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા થોડુંક આપણે એકમ સામાન્ય મળતો નથી એ સંદર્ભમાં આપણે સૂત્ર શું છે? ડી ઓમેગા બરાબર ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો શું છે ભાઈ? વર્ગ. તો ડી ઓમેગા બરાબર પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ શું? ડી. તો ડી એ ભાગ્યા ત્રિજ્યા કઈ લીધી આપણે? r સ્ક્વેર. હવે આની આપણે વાત કરીએ, એકમની વાત કરીએ. તમને ખબર ક્ષેત્રફળ એકમ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ પરથી મીટર સ્ક્વેર. એકમની વાત કરીએ છીએ આના ઉપરથી, તો આનો એકમ શું થાય? ક્ષેત્રફળનું મીટર સ્ક્વેર. તો આપણે મીટર સ્ક્વેર લખ્યું ભાગ્યા ત્રિજ્યા, જેનું એકમ શું થાય? મીટર. એનો પાછું છે વર્ગ છે. તો આ પ્રમાણે લોપ થાય છે. બરાબર જવાબ શું આવે છે? આપણો એકમ મળતો નથી. મીટર, કિલોગ્રામ, સેકન્ડ આવા કોઈ એકમ ન મળતા હોય, એટલે કે મૂળભૂત એકમ પણ નથી મળતા, સાધિત એકમ પણ નથી મળતા, તો આપણે પછી એનું એકમ એ પૂરક એકમ તરીકે લઈએ છીએ સ્ટીરેડિયન. સ્ટીરેડિયન સમતલ કોણનો રેડિયન. અહીંયા સ્ટીરેડિયન સંકેત કયો થશે? સ્મોલ s. અને સ્ટીરેડિયન કહેવાય. એક સ્ટીરેડિયનની વ્યાખ્યા શું થશે? આપણે આનું મૂલ્ય અને આનું મૂલ્ય એવી રીતે પસંદ કરીશું, ગુણોત્તર શું આવે? આપણો જવાબ 1 આવે. તો જુઓ 1 મીટર ત્રિજ્યાવાળા, એટલે આની જગ્યાએ તમે 1 મીટર મૂકો તો 1 નો વર્ગ એટલે 1 થવાનો. તો છેદમાં આપણે શું મળ્યું? આ વ્યાખ્યા પ્રમાણે 1 નો વર્ગ કર્યો આપણે તો 1 જ મળશે. પછી ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર, એટલે dA નું મૂલ્ય શું લીધું આપણે? 1 મીટર સ્ક્વેર. હવે જુઓ જવાબ શું આવી ગયો? 1. તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને એક સ્ટીરેડિયન કહે છે. મિત્રો તો આ સ્ટીરેડિયન કોને કહેવાય એની વ્યાખ્યા. ચલો આપણી પાસે ગોળાના સંદર્ભમાં ઉલ્લેખ કરીએ છીએ. સંપૂર્ણ ગોળો
આપણે એકમ વર્તુળ આપણે થોડા સમયમાં ભણીશું. સંપૂર્ણ ગોળો લઈએ તો ગોળો એ આપણને 360 ડિગ્રી આપે છે અને એ પ્રમાણે આપણે ક્ષેત્રફળ લઈએ તો આપણને થશે d ઓમેગા. સંપૂર્ણ ગોળા માટે dA ભાગ્યા r સ્ક્વેર. ચલો સંપૂર્ણ ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4 પાઈ r સ્ક્વેર. ક્ષેત્રફળ લેવાનું 4 પાઈ r સ્ક્વેર અને ભાગ્યા r સ્ક્વેર. ભાગ્યા શું કરીશું? r સ્ક્વેર. ચલો ભાગ્યા r સ્ક્વેર. તો જવાબ શું આવે? 4 પાઈ. સ્ટીલ રેડી. અહીં લખ્યું આપણે સંપૂર્ણ ગોળા માટે એટલે કે મહત્તમ સંપૂર્ણ ગોળો ઘનફળ કેટલો મળે? 4 પાઈ સ્ટીલ રેડિયન. આ સંપૂર્ણ ગોળા માટે પણ અર્ધગોળા માટે કહીએ તો અર્ધગોળા માટે ચલો d ઓમેગા બરાબર dA ભાગ્યા r સ્ક્વેર. સૂત્ર પ્રમાણે જઈએ. ચલો d એટલે અડધો ગોળો. આખો અહીંયા અડધો કરીએ ભાગ્યા 2 કરીએ 2 પાઈ r સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. જવાબ શું આવે? 2 પાઈ સ્ટીલ રેડિયન. અર્ધગોળા માટે ઘનકોણ 2 પાઈ સ્ટીલ રેડિયન છે. મિત્રો આને આપણે ઘનકોણ કહીશું. તમને ખબર છે પહેલા પણ કીધું કે જૂના અભ્યાસક્રમમાં અને તમારા નવા અભ્યાસક્રમમાં જો કદાચ તમને જૂના અભ્યાસક્રમમાં પૂછે કે ત્રીજા નંબરની પૂરક ભૌતિક રાશિ કઈ, તો આપણે શું કહીશું? રેડિયો એક્ટિવિટી. આઈ ને પણ પૂરક ભૌતિક રાશિ કહે છે. ચલો પૂરક એકમ ક્યુરી. આમ એક એક સંકેત નહીં બોલવાનું, એકો બોલવાનું ક્યુરી. આ પ્રમાણે આપણને પૂરક એકમ મળશે અથવા એક બીજું નામ પણ છે બેક્ટેરિયલ. કેપિટલ બી સ્મોલ ક્યુ. તો યાદ રાખજો મિત્રો, તમારા નવા અભ્યાસક્રમમાં આ ઉલ્લેખ નથી પણ આપણે કદાચ ક્વિઝમાં કોઈ આવો પ્રશ્ન પૂછે આ બંને સિવાય સમતલ કોણ અને ઘનકોણ સિવાય તો તમને પૂછે કે પૂરક ભૌતિક રાશિ આમ નીચેનામાંથી કઈ છે અને જો વિકલ્પમાં આપેલું હોય તો આને પણ આપણે પૂરક ભૌતિક રાશિ તરીકે ગણવાની છે. એનો પૂરક એકમ ક્યુરી, મેડમ ક્યુરી અને એમના પતિ પિયરી ક્યુરી પરથી આપણે ક્યુરી એકમ લીધો. સી આવીને કહેવાય ક્યુરી બોલશું. બેક્ટેરિયલ બી ક્યુ. આને પણ આપણે શું કહીશું? પૂરક એકમ તરીકે આપણે લઈશું મિત્રો.